તો બીજી તરફ અમદાવાદ એરપોર્ટ પર બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી છે। એરપોર્ટ ઓથોરિટીને મળ્યો છે નનામી ઈમેલ। સુરક્ષા એજન્સીઓ એરપોર્ટ પર તપાસ કરી રહી છે। અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી, પરંતુ તપાસ કરવામાં આવી રહી છે। આ ઈમેલ કોના દ્વારા મોકલવામાં આવ્યો છે તે અંગે પણ તપાસ કરવામાં આવી છે। તો હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુઓ નથી મળી। અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। ઉલ્લેખનીય છે કે એરપોર્ટ ઓથોરિટીને આ ઈમેલ મળ્યો છે, અજાણ્યો ઈમેલ મળ્યો છે। નવીન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। નવીન, શું વધુ માહિતી સમગ્ર મામલે? લુબના એરપોર્ટ ઓથોરિટીને ફરીવાર એક મેસેજ કહી શકાય કે નનામી ઈમેલ મળ્યો છે, જેમાં જે બોમ્બથી બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે। જો કે અત્યાર સુધીમાં કોઈ શંકાસ્પદ વસ્તુ કે શંકાસ્પદ કોઈ વસ્તુ મળી આવી નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ પ્રકારના જે ઈમેલ અને આ પ્રકારની જે વારંવાર કરવામાં આવતું હોય છે, અને જેમાં અગાઉ પણ જે પોલીસે ક્રાઇમ બ્રાન્ચ છે, સાયબર ક્રાઇમે એક મહિલાની ધરપકડ કરી હતી। તો આની પાછળનો ઉદ્દેશ્ય શું હોઈ શકે છે તે તપાસનો વિષય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે પોલીસ તંત્ર જે છે આ પ્રકારના મેસેજ ખૂબ જ ગંભીરતાથી લેતી હોય છે, કારણ કે ભૂતકાળમાં પણ અમદાવાદમાં જે રીતે બ્લાસ્ટ થયેલા છે તો કોઈ પણ પ્રકારની કચાશ નહીં રાખતી, પરંતુ આવા લોકો સામે કડક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે કે જે લોકો ખોટી રીતે તંત્રને હેરાન કરતા હોય છે। લુબના, બિલકુલ નવીન, આભાર સમગ્ર માહિતી બદલ। તો આ અંગે તપાસ કરવામાં આવી રહી છે। અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી। મુંબઈના નાલા સોપારામાં પત્નીએ જ પતિને મોતને ઘાટ ઉતાર્યો છે। પત્નીએ તેના બોયફ્રેન્ડ સાથે મળીને પતિની હત્યા કરી। હત્યા બાદ ફિલ્મ દ્રશ્યમની જેમ આરોપી પત્ની અને તેના બોયફ્રેન્ડે મૃતદેહને ઘરમાં જ દાટી દીધો। જ્યારે પીડિતાનો પરિવાર 15 દિવસ પછી પરત આવ્યો ત્યારે ઘરની ટાઇલ્સ બદલાઈ ગઈ હતી। પરિવારના લોકોને શંકા જતા આરોપીની સામે ઘરમાં ખોદકામ કરતા મૃતદેહ મળી આવ્યો। પોલીસે આરોપીની ધરપકડ કરી છે। આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।